નમસ્કાર મિત્રો, ફરી વખત સ્વાગત છે આપણી આ ચેનલમાં. ખૂબ જ સરસ મજાની તમારા માટે એક જાહેરાત લઈને આવ્યો છું. ધ્યાનથી સાંભળજો, સમજજો, તમારા માટે બહુ ફાયદારૂપ છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે તે માટે ખાસ ધોરણ 10 અને ધોરણ 12ની જે પરીક્ષા છે એની અંદર જો તમે ફેલ થયા હો, નાપાસ થયા હો, તો તમારે ગભરાવાની જરૂર નથી. એની પરીક્ષા આપીને તમે સફળતા મેળવી શકશો. ચાલો, તો કેવી રીતે મેળવી શકાશે? તો શું તમે ધોરણ 10 અને 12ની અંદર નાપાસ થયા છો? તો આ નાપાસ થયા છો એના માટે પાસ થવા માટે હવે તમે શું કરશો? તો તમે કેવી તૈયારી કરશો? તો એના માટે અમે લઈને આવ્યા છીએ તમારા માટે સરસ મજાની તૈયારી સ્વરૂપ એક માર્ગદર્શન હેઠળ. જો અમારા માર્ગદર્શન નીચે તમે તૈયારી કરશો તો 100% સફળતા પ્રાપ્ત થશે. ચાલો, તો શું છે? તો NIOS બોર્ડ, તો NIOS બોર્ડ દ્વારા લેવાતી પરીક્ષાના ફોર્મ ભરી આપવામાં આવશે અને અમારી માર્ગદર્શન હેઠળ જો તમે તૈયારી કરશો, અમે જેમ કહેશું એ પ્રમાણે તમે તૈયારી કરશો, 100% એની અંદર તમે સફળતા પ્રાપ્ત કરશો અને તમારું જે વર્ષ છે વર્ષ બગડશે નહીં. સર, આ બોર્ડની અંદર પરીક્ષા આપવાથી પાછળ જતા કંઈ તકલીફ અથવા નુકસાની ઊભી થશે? 100% ગેરંટી લઈએ છે, કોઈ નુકસાની નથી, કારણ કે આ એક ઓપન બોર્ડ છે, ગ્રાન્ટેડ બોર્ડ છે અને આની અંદર પરીક્ષા આપ્યા બાદ આનું રિઝલ્ટ કોઈ પણ યુનિવર્સિટીમાં માન્ય ગણાશે. તમારે વિદેશ પરીક્ષા માટે જવું છે અથવા તો વિદેશ જવું છે, ધોરણ 12 પછી તમારે બહાર જવાનું છે, આઉટ ઓફ કન્ટ્રી જવું છે, તો પણ આપણું રિઝલ્ટ આ માન્ય ગણાશે. બરાબર? તો NIOS બોર્ડની અંદર આપણે પરીક્ષા આપવાની છે. ભારત સરકાર માન્ય ઓપન બોર્ડ છે. આ પરીક્ષા આપી શકો છો આની અંદર, જે ભારત સરકાર દ્વારા રચવામાં આવેલું આ બોર્ડ છે. આની અંદર પરીક્ષા આપી તમે પાસ થઈને આગળના ધોરણની અંદર અભ્યાસ કરી શકશો. અમારા માર્ગદર્શન હેઠળ 100% તમે આની અંદર સફળતા મેળવશો. ધોરણ 10 પાસ કર્યા બાદ ધોરણ 11માં એડમિશન મેળવી શકાશે. તમે અત્યારે 10માની અંદર ફેલ થઈ ગયા છો, કાંઈ વાંધો નહીં, ગભરાવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. અહીં સ્ક્રીન ઉપર અમારો નંબર તમને દેખાઈ રહ્યો છે, 96 24 36 78 36. આ નંબર પર ફોન કરો અથવા મેસેજ કરીને તમે અમને જાણ કરી શકો છો અને અમારા માર્ગદર્શન હેઠળ તમે સફળતા મેળવી શકશો. તો આ નંબર યાદ રાખી લો, સેવ કરી લો અને આ નંબર ઉપર ફોન કરી, જો તમે નાપાસ થયા હોય તો ગભરાયા વિના આ નંબર ઉપર ફોન કરીને આગળ કેવી રીતે તમારે તૈયારી કરવી, શું કરવું, અમારો સંપર્ક કરો અને અમારી પાસેથી માર્ગદર્શન મેળવી તમે આ જે તમારું વર્ષ બગડ્યું છે એ ફેલ ન જાય અને આગળ તમે અભ્યાસ કરી શકો, તો એના માટે તમારે કોન્ટેક્ટ કરવો પડશે. ધોરણ 12 પાસ કર્યા બાદ કોલેજમાં અથવા વિદેશમાં અભ્યાસ કરવા જઈ શકાય છે. જેમ મેં તમને આગળ કીધું એ મુજબ તમારે વિદેશમાં જો અભ્યાસ માટે જવું છે, કોઈ વાંધો નથી. આ બોર્ડની અંદર પરીક્ષા આપી પાસ થઈને આનું રિઝલ્ટ દરેક જગ્યાએ માન્ય છે. કોઈ પણ જગ્યાએ તમે જશો તો આ રિઝલ્ટ તમારું માન્ય અને કોઈ પણ યુનિવર્સિટીની અંદર પણ તમે એડમિશન મેળવી શકશો. ચાલો, બીજું મહત્વનું કે ભાઈ ધોરણ 9ની અંદર જો તમે નાપાસ થયા હો તો પણ કોઈ પ્રશ્ન નથી, એની અંદર પણ પાસ થઈ શકો છો. ધોરણ 9માં નાપાસ થયા છો અને તમારે સીધી જો 10મા ધોરણની પરીક્ષા આપવી છે તો પણ આ બોર્ડની અંદર તમે ધોરણ 10ની પરીક્ષા આપી શકશો. તો અમારા માર્ગદર્શન હેઠળ આ મોબાઈલ નંબર ઉપર સેવ કરી લો, કોન્ટેક્ટ કરો, મેસેજ કરો, ફોન કરો. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને આ કોન્ટેક્ટ નંબર જોવા મળશે, એમાંથી પણ તમે મેળવી શકશો અને તમારું જે વર્ષ બગડ્યું છે એ વર્ષ બગડે નહીં અને આગળના ધોરણની અંદર પણ તમે અભ્યાસ કરી શકો, એ માટે થઈને તમારે આની અંદર પરીક્ષા આપવાની થશે. આનું એડમિશન કેવી રીતે લેવું, કેવી રીતે ફોર્મ ભરવું, કેવી રીતે પરીક્ષા હોય છે, કયું સેન્ટર મળે છે, આ દરેક માહિતી માટે અમારો સંપર્ક કરો. ચાલો, અમારા માર્ગદર્શન હેઠળ 100% મેં તમને કીધું એ મુજબ ને ખાસ મહત્વનું, સીધી ધોરણ 10ની પરીક્ષા આપી વર્ષને તમે બચાવી શકશો. જો તમે ફેલ થયા છો, નાપાસ થયા છો, તો કોઈ પણ ઉપાધિ કરવાની જરૂર નથી. તમે સરળતાથી સફળતા મેળવી શકશો, એ અમે જવાબદારી લઈએ છીએ. આજે જ અમારો સંપર્ક કરો અને અમારો કોન્ટેક્ટ કરી કેવી રીતે પરીક્ષા આપવી તેની સંપૂર્ણ માહિતી અમારી પાસેથી મેળવો. તો આ ખાસ મહત્વની આ જાહેરાત છે. જે બાળકો ફેલ થયા છે કોઈ પણ પ્રકારનું મોડું કર્યા વગર, સમય બગાડ્યા વગર અમારો કોન્ટેક્ટ કરી શકે છે અને આપણે આગળ કઈ રીતે તૈયારી કરવી એ અમારી પાસેથી માર્ગદર્શન મેળવી શકશે. ધન્યવાદ.